સુરતના કતારગામમાં બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સુરતના કતારગામથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં જાતિનું પ્રમાણપત્ર મેળવવા બોગસ દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો। શાળા છોડ્યાનો બનાવટી દાખલો બનાવવામાં આવ્યો હતો। બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી પરીક્ષા પાસ કરી હતી। પુત્રીએ સર્ટિફિકેટના આધારે સરકારી પરીક્ષા પાસ કરી તો આ સાથે સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં જાણ થઈ હતી અને પોલીસે પિતા પુત્રીની બોગસ પુરાવામાં અટકાયત કરી છે। તો સુરતના કતારગામનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં પિતા પુત્રીની બોગસ પુરાવામાં અટકાયત કરવામાં આવી છે। કતારગામમાં બોગસ દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। શાળા છોડ્યાના બનાવટી દાખલા બનાવવામાં આવ્યા હતા। જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે આ પ્રકારે બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યા। ત્યારે અત્યારે પિતા અને પુત્રીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રાબિયા જોડાઈ ગયા છે। રાબિયા, સુરતના કતારગામમાં બોગસ દસ્તાવેજનો ઉપયોગ કરાયો છે, જેમાં પિતા અને પુત્રીની અટકાયત કરવામાં આવી છે। શું છે વધુ માહિતી? નિરાલી, સુરતનો જે કતારગામ વિસ્તાર છે, આ કતારગામ વિસ્તારમાં વાલી અને દીકરીનું કારસ્તાન જે છે એ હવે પકડાયું છે। ત્યારે જાતિનું જે પ્રમાણપત્ર છે એને બોગસ બનાવવામાં આવ્યું હતું અને ઉપયોગ જે છે ખોટી રીતે કરવામાં આવ્યો હતો। દીકરીએ જે છે પહેલેથી શાળા છોડી દીધી હતી, પરંતુ એના બનાવટી દસ્તાવેજો કહી શકાય કે બનાવટી જે દાખલા છે એ બનાવવામાં આવ્યો હતો કે સમગ્ર જે ભાંડો છે એ ફૂટી ગયો હતો અને તમામ હકીકતો જે છે બોગસ ડોક્યુમેન્ટની સામે આવી હતી। ત્યારે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરનાર જે પિતા પુત્રી છે એમની અઠવા પોલીસ દ્વારા જે છે ધરપકડ કરી લેવામાં આવી છે। પુત્રીએ બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી પરીક્ષા આપવાની પણ તૈયારી દાખવી અને એને પાસ પણ કરી લીધી। મૂળ રાજસ્થાનની આ વતની જે છે સામે આવી રહી છે। ત્યારે શાંતિલાલ ખટકેની આ જે પુત્રી છે રેખા, તેના દ્વારા આ રીતે પરીક્ષા પાસ કરવાથી ગુજરાત સરકારની કલ્પસર વિભાગ ગાંધીનગરની કચેરીમાં મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ 2 ની સીધી ભરતીની જે પરીક્ષા હતી એ પરીક્ષા બક્ષી પંચના બોગસ પુરાવા જે છે એ રજૂ કરીને સર્ટિફિકેટ તેણે મેળવી લીધા અને પાસ પણ કરી લીધી પરીક્ષા। ત્યારે રાજસ્થાનની વતની હોવા છતાં એજન્ટની મદદથી બોગસ એલસીના આધારે તેણે બક્ષી પંચનું આ સર્ટિફિકેટ બનાવ્યું હતું, જે સર્ટિફિકેટના આધારે સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ તેના દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં આ વાતની જાણ થતાં બોગસ પુરાવાના આધારે સરકારી નોકરી મેળવવા જતાં પિતા પુત્રીની હાલ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી નિરાજ। રાબિયા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો અત્યારે આ સમગ્ર મામલાને લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। પિતા અને પુત્રીની અટકાયત કરવામાં આવે છે। બોગસ દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા। ત્યારે અત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું। બોગસ દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેનો ઉપયોગ કરાયો। ત્યારે આ મામલા અંગે પોલીસને જાણ થતાં પોલીસે કાર્યવાહી કરી છે અને પોલીસ દ્વારા અત્યારે પિતા અને પુત્રીની અટકાયત કરવામાં આવે છે। સુરતના કતારગામનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાંથી બોગસ દસ્તાવેજો બનાવનાર પિતા અને પુત્રી ઝડપાઈ ગયા છે।